સીતારામ બધાઈને. બાની બાજુમાં બાને નીચે ગાયલું નાખી દીધું ને હા હું બેઠી છે. હમણાં જ બા રોતા હતા ખોટા ખોટા એમ કરતા હતા. ને પાછું પાણી પીવરાયું તો સાના રહી ગયા પહોલાવ્યા તો. નાનું હાવ નાનું બેબી હોય ને હાવ 2-3 મહિનાનું એવડા બા થઈ ગયા છે. કા રોતા હતા? વાતો કે નથી કરતા, બોલતાય નથી. આજે મારા નણંદ આવ્યા લંડનથી, અને તો અહીંયા જ ઉતરે અમારા ઘરે જ. નણંદોયા નણંદ અને એનો દીકરો. પણ પહેલી વાર મારા બાજુમાં જેઠ છે ને તો ત્યાં ગયા, કારણ કે બાને હવે બિચારાનું કપડાની ને આ અસ્ત વ્યસ્ત હોય. નહીંતર આજ પહેલી વખત આટલા વર્ષની અંદર બિચારા રોવા માંડ્યા આવ્યા ને કે મારી માની આવી હાલત. ઓળખતાય નથી. એની લાટકીમાં લાટકી દીકરી છે એને આજ બા ઓળખા નહીં. બોલો. હા બા. હા હા. કોણ છે? કોણ? મારા સિવાય કોઈને નથી ઓળખતા, કોઈને એટલે કોઈને નહીં. અને થોડીક વાર થાય તો રોવા માંડે, થોડીક વાર થાય તો વાતું અસલામ. મારા સામે એક સામું બોલે કે ક્યારના 1-1.5 કલાક લગી બોલાવવાનો પ્રયત્ન કર્યા. મેં કીધું કે કોણ છે તમારું છોકરું, કોણ છે, તોય બહાર ના ઓળખાય. કોણ દેખાય? કોણ છે? કોણ છે એમાં? દેખાય? નથી દેખાતું? બાને હુજતું નથી હો હવે. એક આંખમાં તો હાવ નથી ઉઠતું. ધીમે 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 છે ને વૃદ્ધાવસ્થાની અંદર આપણી ઇન્દ્રિયો હોય એક ફેલ થતી જાય. આપણી જે બાની ગુપ્ત ઇન્દ્રિયો હોય ને બધી ટોયલેટ બાથરૂમની તો ફેલ થઈ ગઈ છે. આંખે એક આંખ તો હાવ નથી દેખાતું, એક આંખમાં ફૂલા જેવું લાલ જેવું થઈ ગયું છે, અને એક આંખે જરા જરા કદાચ દેખાય થોડું થોડું. અને મગજ શક્તિ વહી ગઈ. હવે સારું જમવાનું એક ભાવે છે, એ ભગવાન હા કરે કે સારું છે, પણ બહુ જમવામાં ન દેવાય હાલે ચાલે નહીં, એટલે વધારે પડતું જમવાનું ન દેવાય. નહીં નહીં ચકુબાઈ. પછી મારા નણંદ કે હું બહાર હતી ને તો એ કે મેં નામ સેજ ઊંચા કર્યા ને તો એ કે રાડું નાખવા માંડ્યા મારી ઉપર. હું કોઈ ન અડવા દે મારા સિવાય કોઈને. સીતારામ સીતારામ સીતારામ. જય ભગવાન. સીતારામ બોલો ને. એક ધારા મોઢાનું રૂસ લઈ જાય છે, બોલવું નથી. સીતારામ. સીતારામ. હા સીતારામ 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 સીતારામ. એને ત્યાં જ ગમે. આ બાજુ આ બાજુ ચાપલું બેઠું જોઈ, જ્યાં અમે બધા બેસીએ ને સમૂહ કુટુંબમાં ભેગા. હું હોય ને બા હોય, જ્યાં ચાપલી હોય. એક બેન કહેતા હતા તમે ચાપલી એટલે રૂડલી વર્તન કરો. ચાપલી છે ને મારી પ્રિય છે, હું કોઈ દી ચાપલીને દુઃખી ન કરું. એ તોફાન કે કરતી હોય ને તો એને ખીજાતી હોય. ખીજાવું તો બધાને પડે. બાને ખીજાતી હોય ઘણી વાર. બા એક મારું જ માને. ક્યાં માથું ઓરવા દે મને, બીજા કોઈ નડવા ના દે, કપડાં મને પહેરાવા દે, સાફ મને કરવા દે. હા 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 હા. જો એમ જ કરે. હે હા કઈ નહીં. હું કોણ છે? ઘટપણ મિત્રો બહુ દોયલા છે. વૃદ્ધાવસ્થા બધુંય જાય. બાલ્યાવસ્થા તો રમતા રમતા વહી જાય. શિશુ અવસ્થા હાવ ઘોડિયામાં વહી જાય. બાલ્યાવસ્થા રમતા રમતા, કિશોરાવસ્થા ભણવામાં, ટીનેજર અવસ્થા વિચારોમાં, યુવા અવસ્થા કમાવામાં, પ્રૌઢાવસ્થા આ બધું સમજવામાં. એ મારા ખોરામાં માથું રાખીને જો મારું પગ ખેંચે જો. અને વૃદ્ધાવસ્થા જાતી નથી. હા શું કરું મારા ટાટિયાને? ખેંચે ટાટિયાને. બોલો મારા. હે
હાલો બા નથી દેવા દેવી મને, ધક્કા મારે છે મને બા. ઘટ પણ ઘોડે ચડીને આવે ભાઈ. વૃદ્ધાવસ્થા બધુંય જાય, વૃદ્ધાવસ્થા છે ને મનુષ્યની જાય નહીં. 1000 ખેલ આવે કે આપણે વૃદ્ધાવસ્થાની અંદર જે છે ને આપણે આપણો ભૂતકાળ બધોય જે આપણે ભૂતકાળની અંદર કામ કર્યા હોય, ભૂતકાળની અંદર જે કર્યું હોય બધુંય તાજું થાય. કર્મ વધારે તો વધારે આપણા ઉપર પ્રાધાન્ય આપે. સારા કર્મ કર્યા હોય ને તો મનને શાંતિ થાય કે આઈશ પ્રભુ મેં થોડાક સારા કર્મો કર્યા છે. પણ વૃદ્ધાવસ્થાની અંદર જે છે ને આપણા જે ખરાબ કર્મો આપણે ભૂતકાળની અંદર કરી ચૂક્યા હોય ને એ આપણે દુઃખ પ્રાપ્ત કરાવે. મને યાદ છે ત્યાં સુધી 32 વર્ષથી હું આવી, બાઈએ તો કાંઈ ખરાબ કર્મ મને યાદ છે ત્યાં સુધી દુઃખ ન થાય. કચકચિયો સ્વભાવ હતો એનો. બિચારા ગરીબીની હસ્તરેખા નીચે જીવતા એટલે થોડોક લોભી સ્વભાવ હતો. બહુ પૈસાનું નામ તેને આપણે બહુ વાપરવા ન આપતા. પૈસા ન હોય તો ક્યાંથી આપે બિચારા, તો એનો વાંક નહોતો. અને થોડોક કચકચિયો કામનો સ્વભાવ હતો. બાકી બાઈએ જે છે એ ઢહેડાની અંદર જ જિંદગી કાઢી. પણ ભાઈ આપણે ખબર નથી જાણતા કે આ કર્મના આપણે હિસ્સો બનીને ભોગવતા હોય. આજ મારા નણંદ બિચારા રોતા હતા આવીને કે મારી માને આવું કે મારી બેન આપણી ઉપર શું થાય કોને ખબર છે. આ શરીરની અંદર જ્યાં સુધી લોટકો એક લોહી છે ને ત્યાં સુધી જ માણસ ઉલાળા મારે. હું કરે. મારા જેવું જગતની અંદર કોઈ નહીં. હું જ બધું, મને જ બધી ખબર પડે, હું જ હોશિયાર, હું જ બુદ્ધિશાળી. પણ જ્યારે અશક્ત શરીર થાય, શક્તિહીન થઈ જાય, ઉંબરો ડુંગરો લાગે, મગજ ઠેકાણે ન હોય, શરીર સાથ ના આપે ને ત્યારે ખરેખર આ ખેલની ત્યારે ખબર પડે. હું તો એમ કહું છું કે ભગવાન આપણા હાથ ભવનો દુશ્મન હોય ને એને જે છે ને વૃદ્ધાવસ્થાની અંદર દુઃખ ન આપે. કારણ કે બધુંય આપણે જોઈ શકીએ પણ વૃદ્ધોના દુઃખને ના જોઈ શકીએ. કોક એવું નકામું માણસ હોય કે જે વૃદ્ધોને દુઃખ આપતું હોય. લગભગ તમે બધાએ જે છે એ અત્યારે સોશિયલ મીડિયા સાથે જોડાયેલા જ છો. મારાથી માંડીને બધાય ક્યારેક જ્યારે સમય મળે અને સારી વાત જે છે ને એ ઓછી ફેલાય, પણ જે ખરાબ વાત છે ને એ બહુ જોરશોરમાં ફેલાય. જેને આપણે કહીએ કાલે એક મેં વિડીયો જોયો, ખબર નહીં ઉઠતો મારી પાસે ખબર નહીં કોકે મને મોકલો, મને બહુ યાદ નથી, કે સુરતના એક પરિવાર જે છે એ મારા બાથી તો એટલા બધા તો બાજી તો એટલા અશક્તય નથી હો. અમારા બા તો બહુ અશક્ત છે અને બાને તો કંઈ ખબર જ નથી, મગજ નથી. બાને તો મગજ છે કે કંઈ ટોયલેટ કરી લીધું હશે ને કંઈક મારકૂટ કરી અને બેને સ્વીકારી પણ લીધું. એવું મેં વિડીયા ખુદે સાંભળ્યું. મિત્રો 100 વાતની એક વાત, હું તો એમ કહું છું કે એ તો એના સાસુ હતા, પરંતુ આપણો દુશ્મન હોય જેની સાથે આપણે આમાં અનહદ વેર હોય, મારી નાખવાની આપણી ભાવના હોય, અને જ્યારે એ લાચાર અશક્ત અને કમજોરની અનુભૂતિ કરતું હોય, એ દુઃખી હોય. આપણાની અંદર માણસાઈ હોય અને આપણે તો ગુજરાતીઓ છીએ. ગુજરાતીઓની અંદર આપણે ગુજરાતી સુખી શું કામ છીએ એ આપણે ખબર છે તમને, કે આપણી અંદર દયા ભરીને છે. આપણે પશુ પક્ષીઓને આપણે દુઃખી ન જોઈ શકીએ તો આવા વૃદ્ધોને કેમ દુઃખ આપવું. મને ઘણી વખત ખાલી કોઈ એમ કહેતું હોય ને કે આમ ન કરાય આમ ન કરાય, ત્યારે મને સલાહ આપે ને એની ઉપર મને ગુસ્સો આવે કે બા વિશે કંઈ નહીં કહેવાનું. 1 વખત ટોયલેટ સાફ કરવું, 2 વખત કરવું, 3 વખત કરવું, ટોયલેટ જ સાફ કરવું. આપણે આપણા સંતાનો જ્યારે નાના હતા ને, મને બરાબર યાદ છે કે મારા સંતાનો નાના હતા ને તો બા કાંઈ મને ન કહેતા તું તારું છોકરું છે તો તું ટોયલેટ સાફ કરી લે, એ કરી નાખતા હતા. ત્યારે એ કરતા હતા, આજે આપણો વારો છે. અને સંતાનોનું ટોયલેટ સાફ કરીએ ત્યારે તો આપણને સૂગ નથી આવતી, આપણા છોકરાનું ત્યારે તો સૂગ નથી થતી કે કેમ કર્યું તે, એને તો આપણે ઢીબેડી નથી નાખતા. તો વૃદ્ધોનો અને વૃદ્ધો ક્યારે કરે એ તો આપણે પહેલાં વિચારી શકીએ ને. એને મજા ના આવતી હોય એ પરિવારને તો મારે કાંઈ લેવા દેવાય નથી ને કોઈ ઓળખતી નથી ને, જે કર્યું એનો પ્રશ્ન છે અને સત્ય શું છે એ પણ મને કાંઈ ખબર નથી. આ તો મારી પાસે વિડીયો આવ્યો, બહુ ઉછાળાય નહીં. અને હું તો એવું વ્યક્તિ છું કે જ્યાં સુધી હું ખુદ નજરે ના જોઉં, એક વિડીયાના મારફતે હું કાંઈ વધારે ન કહી શકું, પરંતુ હું એટલું ચોક્કસ કહી શકું કે વૃદ્ધ કોઈ પણ હોય, આપણું પોતાનું હોય કે પારકું હોય, બની શકે ને તો એને મદદ કરાય. થાય એટલી મંદિરમાં જવાની જરૂર નથી. મારા લાઈફની અંદર હરિદ્વાર સિવાય, હરિદ્વાર હું મહિના દિવસનું કરીને ગઈ હતી અને અઠવાડિયાની અંદર તો હું પાછી આવી ગઈ. શું કામ આવી ગઈ કે ભેગી ચિંતા લઈને બાની ગઈ હતી. તો આનાથી મને સમજાઈ ગયું હતું કે આનાથી મોટું પુણ્ય એ કંઈ છે જ નહીં. જિંદગી રહી પાછળ તો ઘણું બધું જોશું ને જાશું.
પણ આ દુઃખી હોય ને એટલે આપણે દુઃખી થઈને જગતના કોઈ વૃદ્ધોને દુઃખ આપી અને તમે જીવનની અંદર સુખ પ્રાપ્ત કરશો તો આ તમારો ભ્રમ છે. આપણે જ્યારે આપણા મા બાપને દુઃખી કરીએ ને ત્યારે આ ભૂતકાળની અંદર આપણે કરઢા તો થવાના જ છીએ. ત્યારે આપણે પણ એ સમય યાદ આવશે કે હું આજે દુઃખી છું ને તો એ કારણ જે છે મેં મારા સાસુ સસરાને મારા મા બાપને દુઃખી કર્યા છે. આ કળિયુગનું એક કડવું સત્ય કયું છે ખબર છે તમને? કે દરેક માતા, દરેક જે છે ને, દરેક માને દીકરો શ્રવણ જેવો જોઈએ છે. જો ચોક્કસ તમને મારો આ વિચાર ગમે ને તો આજે કમેન્ટ બોક્સની અંદર ચોક્કસ મને આનો કહેજો કે બરાબર છે બેન. દરેક માને દીકરો શ્રવણ જેવો જોઈએ છે કે પોતાને કાવડમાં લઈને ફેરવે, પોતાની હામાં હા કરે, પોતાનું કયું બોલ ઝીલે, પોતાને જાત્રા કરાવે, પોતાની સેવા કરે. માને દીકરો શ્રવણ જેવો જોઈએ છે, પણ પતિ જે છે એ શ્રવણ જેવો જોતો નથી. તો તમારો જે પતિ છે એની માનો દીકરો છે, એને શ્રવણ બનવા દ્યો, એની માનો શ્રવણ એને બનવા દ્યો. હવે વિચારો જોઈએ, એક જ સ્ત્રી બે મત રાખીને બેઠી છે કે દીકરો શ્રવણ જેવો, પણ પતિ જે છે એ બાઈઘેલો હોય તો એ ક્યાંથી ભગવાન તમારી વાતને સાંભળે? તમે તમારા પતિને શ્રવણ બનવા દેશો ને. આજે મારો ઘરવાળો જે છે એ મને સાંભળતું નથી કે એની લાઈફની અંદર ક્યારેય મારો હાથ પકડ્યો, મારી સેવા કરી, મારે 2 ડિલિવરી આવી, મારા છોકરા જઈનમાં મારા આવડું મેજર ઓપરેશન થયું, હું 5મે દિવસે છઠ્ઠે દિવસે ઊભી થઈને મારું કરવા જ માંડું કે કોઈ દિવસ એની મારી માથે, પણ હું એને ન કહું. અત્યારે એની માનું એ બધું ધ્યાન રાખે, હું ધ્યાન રાખું પ્લસ એ ધ્યાન રાખે. અને હું તો ખુશ થાવ કે સારું એક દીકરા તરીકે એની માને કેટલી ખુશી થતી હોય કે મારો દીકરો મને આમ કરે, મારો દીકરો મને આમ કરે. તો જો દીકરો શ્રવણ જેવો જોતો હોય ને તો પહેલાં તમારા પતિને શ્રવણ બનવા દ્યો. અને આ બહુ કડવું છે પણ સત્ય છે. કારણ કે દરેક વહુ જે છે ને, કોઈ પર્સનલ નથી, પણ દરેક વહુ જે છે એ અત્યારે એ જ વિચારે કે મારા સંતાનો મારા થઈને રહીએ, મારા જ થઈને રહીએ, મારા સંતાનો મારા જ થઈને રહીએ, પણ મારો પતિ એ મારો થઈને રહીએ, એ એની માનો થઈને ના રહીએ. આને જેને છે ને 100% સ્વાર્થ વૃત્તિ કહેવાય. તમે તમારા પતિને એની માનો થવા દીધો હોય તો તમારા સંતાનો તમારા ચોક્કસ થશે. આજે મારા 2 દીકરાઓની હું જેને વાત કરું તો દુનિયા ગમે એટલું મારું સારું ખરાબ અથવા તો ગમે એટલું મારું ઊંચ નીચ કરે, પણ મારા 2 સંતાનો જે છે ને એ મારા પૈડા બોલ ઝીલે. હું કહું કે દિવસ છે તો દિવસ, અને હું કહું કે રાત છે તો રાત. કારણ કે મેં મારા ધણીને કોઈ દિવસ એની માથી વિખૂટો નથી પાડ્યો કે હતું નહોતું, 5 કિલો લઈને ખાતા, ગરીબીની હસ્તરેખા નીચે જીવતા. મારા ધણીની સાથે હાથ મળાવી અને હું કામ કરવા વળગી ગઈ. કારણ કે ખબર હતી કે ગરીબી જે છે એ રોદણા રોવાથી દૂર નહીં થાય, કે કોઈના પાસે હાથ લંબાવવાથી દૂર નહીં થાય. ગરીબીને દૂર કરવી છે તો મારે જ દોડવું પડશે. અને ઓટલે બેહીને કોઈ પાસે હું રોઈ નથી કે મારો ધણી કમાતો નથી, તમારા ભાઈને આમ ખબર પડતી નથી, ક્યાં મારી બાપે ગધેડાને ડોકે હીરો બાંધી દીધો. આવું કરવાથી કાંઈ ફળ તો મળવાનું જ નથી. એટલે હું તો નક્કી કરી લીધું કે આપણે તો કામ કરવાનું જ છે અને એના સિવાય છૂટકો નથી. આપણા કામ જે છે એ આપણા સિવાય થોડા કોઈ કરી દેવાના છે. ઓટલે બેહીને તમે રોદણા રહો તો માણસ મીઠું મરચું ભેળવશે અને ખુશ થાય, તમને કંઈ હેલ્પફુલ નહીં થાય. એટલે તમારા કામ તમારે જ કરવાના છે અને બીજા કોઈ એમાં મદદરૂપ થવાના નથી. તો આ વાતને જેટલી જલ્દી સ્વીકારી લઈએ એટલું સારું, ને આપણા ઘર માટે પણ સારું. ને આપણે જે કામ કરીએ છીએ ને કોઈના માટે નથી કરતા, એટલે રોદણા રોવાનો કોઈ અર્થ પણ નથી કે હાય હું થાકી ગઈ, હોય હું થાકી ગઈ. આપણો જ પરિવાર છે, આપણા જ સંતાનો છે, આપણા જ ઘરના માણસો છે ને એના માટે આપણે કરીએ છીએ, કોઈ માટે કરતા નથી. તમે 5 કરોડ કમાવો ને તોય તમે હોશિયારી ન કરી શકો, કારણ કે એ તમારા પરિવાર માટે જ તમે વાપરવાના છો. અને તમે 5 રૂપિયા કમાતા હોય તો તમે રોદણા ન રહી શકો, કારણ કે એ તમારો પરિવાર છે ને એને માટે તમે વાપરવાના છો. એટલે આમાં નથી તો નીચું નમવાનું થતું કે નથી તો અભિમાન કરવાનું થતું. દુનિયાની અંદર જેની પાસે અબજો રૂપિયા છે એ ક્યાં ક્યાંય કોઈને આપને આપે છે? સાંભળ્યું તમને કોઈ? આપણા પોરબંદર, અમારું પોરબંદર છે, પોરબંદરની અંદર અનેકો લોકો એવા છે કે એની 500 પેઢી ખાઈને તોય ખૂટે એમ નથી. 5 રૂપિયા જાજો લેવા આપે તો એની હાજી નાજી શું કામ આપણે સ્વીકારીએ ને સાંભળીએ ને એનાથી દબાઈએ ને ડરીએ. અને આપણા ઘરની અંદર ભૂખે મરતા હોય તો એનો સોલ્યુશન એ આપણે જ કરવાનું છે. એટલે જીવન આવું જ છે મિત્રો. જેટલું આ સત્ય સમજાય ને, આના કોઈ બુક્સ નથી મળતી.
કે તમે જીવનના પાઠોને સમજી શકો. આ બધું તો અનુભવ જ બધું શીખવાડે. અનુભવથી મોટું એ કંઈ પુસ્તક જ નથી. સગાવાલાનો અનુભવ થાય, પાડોશીનો અનુભવ થાય, સમાજનો અનુભવ થાય, ઓફિશિયલ વર્કનો અનુભવ થાય. અનુભવ જે છે એ તમને કાયમ નવું નવું શીખવાડે જ રાખે. એટલે મને ઘણા કહેતા હોય કે જ્યોત્સનાબેન તમારી વાતો સાંભળવાની એવી મજા આવે, એવી તમારી વાણી મીઠી છે. મીઠી વાણી નથી બેનો, વાણી મીઠી નથી. જિંદગીની અંદર 32 વર્ષ ત્યાં પરણીને આવી, 16 વર્ષે સાસરે આવી, જ્યારથી સમજવા શીખીને ત્યારથી કડવા અનુભવ જ થયા છે. જ્યારથી હું સમજવા શીખીને એક મીઠો અનુભવ મારા જીવનનો નથી કે હું એને આમ વર્ણવીને હું ખુશી એની વ્યક્ત કરી શકું. અને મને એ કડવા અનુભવ થઈને જીવનને એવી કાર્બન પથ્થરને બનાવી દીધી છે ને કે અત્યારે લોકો મને ગમે એવી મારી ખરાબ વાતો કરે ને, મને એના ઉપર મને અસર નથી થતી એની. અને હું એકદમ આમ કે ને કે કાર્બન પથ્થર બની ગઈ છું. જગત આખું કદાચ મારી પાછળ પડી જાય ને કે આ તું આવી છો, તેવી છો, ફલાણી છો, ઢીકડી છો, છતાંય મને એની અસર ના થાય. કારણ કે મેં બધુંય આ વર્ષો પહેલાં સાંભળી જ લીધું છે કે માણસ જેની પાછળ પડે ને એના મૂળિયા કાઢે. તો રોઈ અને આપણે આપણા શરીરને બગાડવું એના કરતાં સ્વીકારી લેવું સારું કે જેને જે કહેવું હોય એ કહે. મારે ક્યાં જગતને કોઈને સર્ટિફિકેટ દેખાડવાની જરૂર છે. હું શું છું એ મારા દ્વારકાધીશને ખબર છે. એટલે આ વાત મેં સ્વીકારી લીધી ને એટલે હું આજે ખુશ છું. ગમે એ પરિસ્થિતિમાં ખુશ છું. માણસો સારું કહે તોય ખુશ, માણસો ખરાબ કહે તોય ખુશ. એટલે જીવન આવું જ છે. તમને જીવન જીવતા આમ અનુભવો શીખવી જ દે છે. અને ધીમે ધીમે આ જીવનની સત્યતા મને સમજાઈ ગઈ એમ બધાને વહેલી જોકે સમજેલા જ છો બધાય, તો મને સમજાઈ ગઈ હોય એમ બધાને સમજાઈ જ જાય. એટલે આના કંઈ પુસ્તકો મળતા નથી મિત્રો, કે બજારમાં આનું જ્ઞાન મળતું નથી. અનુભવથી મોટું એ કંઈ જ્ઞાન નથી. જો આવા જ મારા વિચારો સાથે મારા વિડીયો ગમતા હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવજો.